તો બધી કોઈ દાળ જ ખાવાના ને. હા ગોળિયા તો ભાઈ પછી ઠપકો આવશો રાજમાંથી જોજે. એટલે કહું બધી કોઈ ગોળિયા અને રેડી કરે લોકો અમે નહીં લમાવ તો નમક દબાવીશ. શું કરવું હે? હાલે તું વાત કર લે બીજું હું આપણા ગેડી જોડે રમું બરાબર. જો તો કઈક કહીએ આમ જો સોનાનો દડો અને રૂપાનો ગેડીઓ માં એટલે હોય જાય જા. તાર બી એવું કઈક કહું એમ. હા જો ભાઈ હા લગાડી તો ખરા હા ગોળિયા પણ અમારી થોડીક શરત છે. કહો ગોળિયા તમારે દરેક શરત આ રામદેવને મંજૂર છે. દરેક નહીં ભાઈ ત્રણ શરત મંજૂર કરો ને તો ઘણું ઘણું. હા ગોળિયા ઘોડાનો દડો રૂપાનો ગેડીઓ. યો ગોળિયા ઘોડાનો દડો ક્યાં ગયો લા? અને રૂપાની ગેડી અરે એલા આ ગયો દેખાડું ઘોડા દડો રૂપા ગેડીઓ. પ્યોર હું હો ભાઈ. અરે બોલું જોઈ ને જન્મગે આ બીજી શરત હું કહું. આમ જો આપણે બે ભાઈ એને કહી દે કે અમે બે ભાઈ ગેડી દડે રમે જ્યાં દડો જાય ને ત્યાં તમારે લેવા જવાના. અને આમ જો ઓલ ભેરો ભૂમિ ને ત્યાં મોકલીએ. જો ભાઈ હા પણ પણ તમે ભાઈ ગેડી દડે રમી હા જેના કીધે દડો ફેરો ભૂમિમાં જાય હા તો તમારે લેવા જવાનું. હા ગોળિયા તમારી આ શરત પણ મને મંજૂર છે. એ શરત એ મંજૂર હે ભાઈ. તો હલો મેં રમત ચાલુ કરી. હજી ત્રીજી શરત તો કઈક કે ત્રીજી શરતમાં જેના ભાઈ નથી તમારા ભાઈ નથી એટલે એ ત્રીજી શરત કે પણ તમારી વાત ઉપર ભરોસો નથી આવતો. હા ગોળિયા હવે કઈક ઓલું તમારા રજવાડામાં વચન આવે કઈક હાથવાનું વસન બી એવું. હા તમે ક્યાંક ભાગી જાવ તો અમારે કોણ પકડવા જવા? યો ગોળિયા રઘુકુળ રીત સદા ચાલી આવી રઘુકુળ રીત સદા ચાલી આવી પણ એ રામદેવ વચન માંગે. ભાઈ હલો ચાલુ કરી. શું આ ચાલુ કરી? એ કે ખાંડ બધા કાંઈ ભૂકી કોઈ નો ખાય. હે ગોળિયા એમ નહીં કીધું હોય તો તારે સાંભળવા માંડા છે. શું કીધું ભાઈ? આ રામદેવ સત્ય વચન છે. સાચું વચન એમ કીધું. હા હાલ તો હવે રમત ચાલુ કરી ને. હાલો કરી દે. ખંભેરે કમળને હાથમાં ગેડીયા
ભાઈ એની પર ઓલા બહાર બેઠા એની માથે ક્યાં જાવ તમે તો આ બધી છે. એની બાજુ ઓર્ગનમાં એ લાગી ભાઈ હો, ક્યાં જવું છે ઘરે જાવ હવે થાકી ગઈ તો દડો લેવા આ દડો આ ગયો એ કોણ લેવા જાય તમે લઈ જાઓ એ ભાઈ હો, આપણે શરત ખબર છે ને ભાઈ અને કે તરત ઓલી શેની સરસ આમ ખાય ભૂકી કોઈ નો ખાઈ શરત યાદ કરો તમે હા ગોળિયા તમે અને ભાઈ વિરમદેવ ભૂખંડના એટલે હેઠળ મારી રાહ જોજો એમાં ઘોડો ભૂમિમાં દડો લઈ હમણાં તમારી પાસે આવી છે આ તો વિરમદેવ ને આપણે ઓલા હાટે મોકલી દીધા બરોબર હવે ભાઈ ને દડો લેવા દેવા દે બોલા આપણે ઓલા પેંડા ખાઈ લઈ ગયા હોય તો